આપણા અનુભવનો કોઈ ગેરલાભ ના ઉઠાવે એના માટે 3 ટોપિક પર આજે આપણે વાત કરવાની છે. તો ઉદાહરણ મારાથી જ ચાલુ કરું. માનો કે મારે એમ્બ્રોઇડરીનો બિઝનેસ છે અને મારી પાસે સારો એવો અનુભવ છે અને 2-3 લોકો મારી પાસે આવ્યા કે મારી પાસે પૈસા છે, ચાલ હું પૈસાનું રોકાણ કરું, તારી પાસે અનુભવ છે અને તારે બધું સંભાળવાનું છે, આપણે નવી કંપનીની શરૂઆત કરીએ. તો હું કહું કે વાંધો નહીં, પણ પહેલા 3 ટોપિક છે, પહેલા 3 ટોપિક તમે સાંભળો તો તમને મગજમાં બેસે તો આપણે આગળ વધશું. તો પહેલો ટોપિક કે આપણે જે કંઈ ચાલુ કરીએ કંપની એની ટોટલ માલિકી અનુભવીની એટલે કે મારી રહે છે. ને બીજી વાત કે ભવિષ્યમાં ગમે ત્યારે 1 વર્ષ કે 2 વર્ષ પછી મજા ના આવી અને ભાગીદારી અલગ કરવાની થઈ તો ટોટલ મશીનરી કે ટોટલ મિલકત કંપનીની એ અનુભવી પાસે રહે છે એટલે કે મારી પાસે રહે છે. ત્રીજો ટોપિક કે કંપની જ્યારે પણ ચાલુ થઈ હશે ત્યારે રોકાણકારે એટલે કે પૈસા રોકવાવાળાએ અમુક પૈસા રોકડા કાઢેલા છે અને અમુકની લોન થઈ હશે. તો જે કંપની આપણે 2 વર્ષ કે 3 વર્ષ પછી મજા નથી આવતી ને અલગ કરવાની થાય તો રોકાણકારને આપણે પૈસા રિટર્ન આપવાના હોય છે, પણ તે રિટર્ન આપવાની ટાઈમ લિમિટ આ પ્રમાણે રાખજો, ખાસ યાદ રાખજો કે કંપની ચાલુ થઈ હોય ત્યારે જે લોન થઈ હોય એ લોનની ટાઈમ લિમિટ હોય છે 3 વર્ષ કે 4 વર્ષ. એ લોન જ્યારે પણ પૂરી થશે ત્યારે રોકાણકારે જે કંઈ પણ પૈસા રોકેલા છે એ ત્યારે તેમને રિટર્ન મળશે. ત્યાં સુધી ખાલી દર મહિને રોકાણકારે અનુભવી પાસેથી વ્યાજ લેવાનું રહેશે. આ 3 નિયમ પાકા પાયે એટલે કે વકીલ પાસે સ્ટેમ્પ પર બનાવવાનું કારણ એક જ કે જ્યારે 2-3 વર્ષ પછી રોકાણકારને સંપૂર્ણ અનુભવ થઈ જાય પછી એવું કે હવે અમને નથી મજા આવતી, આપણે અલગ કરીએ, ત્યારે અનુભવી રસ્તા પર ન આવી જાય એના માટે આ 3 નિયમ બનાવવા ખાસ જરૂરી છે. આ જે 3 ટોપિક પર આપણે ચર્ચા કરી એમાં તમને કઈ દમ લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને આવા જ ધંધાના અવનવા વિડીયો જોવા માટે ફોલો કરી દેજો. આવતીકાલે નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને સીતારામ.